વડોદરાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના અચાનક દુઃખદ અવસાનને કારણે જે માંજલપુર વિધાનસભાની બેઠક ખાલી પડી એની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફથી ખૂબ જ નિષ્ઠાવાન પ્રમાણિક લોકોની વચ્ચે દિવસ રાત રહીને વર્ષો સુધી જેમણે સેવા કરી છે એવા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી, અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને ગરીબો માટે હંમેશા લડતા, ગરીબોનો અવાજ એવા આદરણીય ભીખાભાઈ રબારી સાહેબને ઉમેદવાર તરીકે કોંગ્રેસ પાર્ટીએ પસંદ કર્યા છે. એ માટે હું અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય ખડગે સાહેબ, વિપક્ષના નેતા આદરણીય રાહુલજી, સોનિયાજી, અમારા પ્રભારી આદરણીય મુકુલજી, સી વેણુગોપાલજી, તમામ નેતૃત્વનો આભાર માનું છું. આજે સમગ્ર વડોદરા અને ખાસ કરીને માંજલપુર વિધાનસભા વિસ્તારના તમામ આગેવાનો, કાર્યકરો અને બધા જ સમાજના લોકો ભીખાભાઈની જે પણ પસંદગી થઈ છે એના આવકારે છે. આજે અમે બધા જ સાથે મળી અને એમનું ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહી છે. અને જે માંજલપુરની ચૂંટણી છે એ ખાલી એક માંજલપુર વિધાનસભાની ચૂંટણી નથી. આ વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીની જે ટ્રિપલ એન્જિન સરકાર છે એનો જે ભ્રષ્ટાચાર છે, ગેરવહીવટ છે, જે જોહુકમી છે, જે સત્તાના જોરે લોકોનો અવાજ દબાવવાનો પ્રયત્ન થાય, દર ચોમાસું આવે વિશ્વામિત્રી નદીમાં માનવ સર્જિત આ ભાજપના ભ્રષ્ટાચાર સર્જિત જે પૂર આવે છે અને લોકોને હેરાનગતિ થાય છે, માલ મિલકતને નુકસાન થાય છે, જે ભ્રષ્ટાચારના મુદ્દાઓ છે, મોંઘવારીના મુદ્દાઓ છે, રોજગારીના અને શિક્ષણના પ્રશ્નો છે, આ બધા જ મુદ્દા પર માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી લડાશે. એક એક ઘેર જઈશું, એક એક મતદારને મળીશું અને આ વડોદરા વાસીઓ આખા ગુજરાત અને દેશને આવનારા દિવસોમાં સંદેશ આપશે કે આ માંજલપુરની સીટ પર કોંગ્રેસને આશીર્વાદ આપીને ભારતીય જનતા પાર્ટીનું જે ભ્રષ્ટ શાસન છે એને 2027માં જાકારો મળવાનો છે. એનો સંદેશ આ માંજલપુર વિધાનસભાની સીટ પરથી અહીંની જનતા અને મતદારો